ભરૂચમાં સંકલિત બાળ વિકાસ યોજનામાં પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસ 2025ની ઉજવણી ભરૂચ ખાતે કરવામાં આવી હતી, જેમાં ટેક હોમ રોશન અને મિલ્ટેજ શ્રી અન્નમાંથી તૈયાર પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન તથા જિલ્લા કક્ષાની વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો શુભારંભ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપેસના અધ્યક્ષ સ્થાને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે થયો હતો। આ અવસરે મારી થાળી મારો પરદેશ અંતર્ગત પરંપરાગત અને વિસરાતી જતી વાનગીઓનું નિદર્શન પણ ગોઠવાયું। આંગણવાડી કેન્દ્રોની બહેનો દ્વારા તૈયાર કરાયેલી વાનગીઓ લોકો આકર્ષણનું કેન્દ્ર બની હતી। જિલ્લા વિકાસ અધિકારીએ પોષણ અભિયાનને સફળ બનાવવા આંગણવાડી બહેનોના યોગદાનને બિરાદવા જણાવ્યું કે કુપોષણ મુક્ત સમાજ માટે લોકજાગૃતિ વર્ષભર ચાલતી રહેવી જરૂરી છે। સ્પર્ધામાં THR તથા મિલ્ટેજ વિભાગના 3 વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરવામાં આવ્યા। કાર્યક્રમમાં નિલાણક તરીકે જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા શિક્ષણ અધિકારી સ્વતા બેલા રાવલ હાજર રહ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો, શાખા કર્મચારીઓ તથા પ્રજાજનોની ઉપસ્થિતિ રહી। જિલ્લા પ્રોગ્રામ ઓફિસ ICDS તથા બાળ વિકાસ યોજના અધિકારી કશ્મીરા સાવંતના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન સફળ રહ્યું હતું। નમસ્કાર। આજે જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ ભરૂચમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે છે। અમારું આ પોષણ ઉત્સવ એટલે કે અમે THR અને વિસરાતી વાનગી એટલે કે મિલેટ્સમાંથી જે વાનગીઓ બને છે એનું નિદર્શન કરેલું છે।
સૌપ્રથમ અમે સેજા લેવલે આની કોમ્પિટિશન કરી હતી. THR ટેક હોમ રાશન જે અમે બાળકોને આપીએ છીએ ઘરે, એમાંથી કેવી રીતે કઈ કઈ આઈટમ બની શકે એનું આજે નિદર્શન છે. સેજા લેવલે ફર્સ્ટ અમે કરી હતી, પછી એમાંથી 1, 2, 3 નંબર આપ્યો, એ લોકો ઘટક લેવલે આવ્યા અને આજે 12 ઘટકમાં 1, 2, 3 નંબરવાળા જે છે એને આવ્યા છે. એટલે THR અને મિલેટ્સ બંનેનું નિદર્શન 12 ઘટકનું ફર્સ્ટ ક્રમવાળાનું છે. સાથે સાથે અમારા ટીચિંગ લર્નિંગ મટીરિયલ એટલે કે TLM નિદર્શન છે, જે અમે આંગણવાડીના બાળકોને 17 થીમ આધારિત અમે ભણાવીએ છીએ. એ તમામ TLMનું નિદર્શન છે. માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી પણ અહીંયા આવ્યા હતા. એમણે દરેક આઈટમ અને TLM જોઈ અને સર બી પ્રભાવિત થયા છે. સરને બી ખૂબ ગમ્યું છે. સાથે સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ મેડમ, CDHO દુલેરા સર તથા મારી આંગણવાડી વર્કર, તેડાગર, સેજાની મુખ્ય સેવિકા અને CDPO તથા તમામ મારો ICDSનો પરિવાર પણ આ સાથે બધાની સાથે સામેલ છે. અને હું જિલ્લા વહીવટી તંત્રનો આભાર માનું છું કે આ આયોજન કરવામાં મને સાથ સહકાર આપ્યો. થેન્ક યુ સો મચ. Yeah.